ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 સમમિતિ ભણી રહ્યા છીએ આપણે. ગઈકાલના પીરિયડની અંદર આપણે સમમિતિ શું છે, સમમિતિ આકાર કેવા હોય, સમમિતિ રેખા, સમમિતિ અક્ષ એના વિશે ભણેલા. એના અમુક ઉદાહરણ પણ જોયા હતા કે કયા આકાર છે જેને સમમિતિ આકાર કહેવામાં આવે છે, કયા આકારને સમમિતિ આકાર કહેવામાં આવતા નથી. કોઈ એક આકાર એવો હોય એને અસંખ્ય સમમિતિ હોય, કોઈ એવો આકાર હોય જેને એક પણ સમમિતિ ના હોય, કોઈ એવો આકાર હોય જેને એક જ સમમિતિ હોય, કોઈ એવો આકાર હોય જેને બે સમમિતિ હોય, ત્રણ સમમિતિ હોય, ચાર સમમિતિ હોય. આવા આપણે આકારો વિશે ગઈકાલના પીરિયડમાં સમજેલા. ત્યારબાદ સ્વાધ્યાય 13.1 આપણે જોયેલું અને હોમવર્કમાં પણ કરવા આપેલું. થોડી વાર પછી આપણે એને ચેક કરીએ છીએ. આજે ભણીશું નવો ટોપિક છે કે સમમિતિની બે રેખાવાળી આકૃતિ. સમમિતિની બે રેખાવાળી આકૃતિ. CW માં લખવાનું છે બધાએ. દરેક વસ્તુ બોર્ડ પર જે લખવું એ CW માં લખવાનું છે. જે આઈબુક માં હશે એ તમને હું કહીશ, એ જ તમારે આઈબુક માં લખવાનું છે. બાકીનું બધું CW માં લખવાનું છે. તો સમમિતિની બે રેખાવાળી આકૃતિ, જેમાં બે સમમિતિ હોય એને બે રેખાવાળી આકૃતિ કહી શકીએ આપણે. તો આપણે જોઈએ તો પહેલી આકૃતિ લઈએ, તેની અંદર લંબચોરસ લઈએ. તો લંબચોરસ દોરીએ આપણે. આ છે લંબચોરસ છે. તો લંબચોરસ આકારની સમમિતિ કેટલી હોય? લંબચોરસ આકારને વચ્ચેથી આપણે એના બે ભાગ કરી શકીએ તો એની એક સમમિતિ બને. અને આ રીતે પણ ઊભી અને આડી બંને રીતે આપણે એના બે ભાગ કરી શકીએ અને સામસામે એનો બંધ બેસતો આકાર આવે. તો કુલ સમમિતિ રેખા કેટલી થશે? બે. લંબચોરસની સમમિતિ રેખા કેટલી બનશે? બે. બીજો કોઈ આકાર લઈશું આપણે, એના માટે આપણે ચેક કરીએ કે એની સમમિતિ રેખા કેટલી બને છે. તો હવે એવી આકૃતિ પણ હોય કે જેની સમમિતિ રેખા બે થી વધારે પણ હોઈ શકે. બે થી વધારે એટલે કે ત્રણ સમમિતિ રેખા હોય, ચાર સમમિતિ રેખા હોય. તો કોઈ બીજો આકાર લઈએ, જેમ કે ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ. આ છે સમબાજુ ત્રિકોણ. ફરીથી યાદ કરાવું, તમને કીધેલું છે કે નિયમિત આકૃતિ હોય ની સમમિતિ રેખા બને. ગમે તે આકારની સમમિતિ રેખા મળે નહીં. નિયમિત આકાર હોય તો જ એની સમમિતિ રેખા મળે. તો હવે જોઈએ સમબાજુ ત્રિકોણ, તેની સમમિતિ રેખા કેટલી બનશે? અને આપણે એના વચ્ચેથી ભાગ કરી શકીએ આ રીતે. તો આ એક સમમિતિ રેખા બને. ત્રિકોણને આપણે આ વાળી દઈએ. આ રીતે પણ ત્રિકોણને આપણે વાળી શકીએ છીએ. તો આ રીતે પણ સમમિતિ રેખા બનશે. આ રીતે આપણે ત્રિકોણને વાળી શકીએ છીએ. બંને તો આકાર એકબીજાની ઉપર આપી છે. તો કુલ એની સમમિતિ રેખા થશે 3.
સમજ્યા વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે બે કે તેથી વધુ આકારની સમિતિ રેખા દોરી શકીએ. બે રેખાવાળી આકૃતિ અને બે કે તેથી વધુ સમિતિ રેખા. બે સમિતિ રેખા હોય તો એમાં આવશે લંબચોરસ. બે કે તેથી વધુની વાત કરીએ તો એમાં આવે સમબાજુ ત્રિકોણ આવે, ચોરસ પણ આવી શકે, પંચકોણ આવે, ષષ્ઠકોણ આવે. હવે ઘણી બધી આકૃતિ છે જેની અંદર બે કે તેથી વધારે સમિતિ રેખાઓ આપણને મળે. ચોરસ, પંચકોણ અને ષષ્ઠકોણ ત્રણ આકારની સમિતિ રેખા કેટલી આવે? ચલો આ ચોરસ. હવે સમિતિ રેખા કેટલી આવે મને તમે કહેજો. આ પંચકોણ. ચોરસ, પંચકોણ, હવે ષષ્ઠકોણ. દરેક વ્યક્તિ દોરો, પછી મને તમારી આકૃતિ કેમેરામાં બતાવો. તો ચોરસ જે તમારી બ્રેડ આવે, સેન્ડવિચની બ્રેડ કહીએ આપણે, એને કેટલી સમિતિ રેખા બને? જો આ ચોરસ છે, આ ચોરસને આપણે આ રીતે વચ્ચેથી ભાગ કરી શકીએ બે. થઈ ગયા? આની સમિતિ રેખા એક આવશે. આ રીતે. પછી આ કોલ નથી. હવે ઊભું આપણે એમ મારી શકીએ, બંધ બેસતા આકાર સેટ કરી શકીએ. તો બીજી સમિતિ રેખા આવી ઊભી. ઊભી સમિતિ રેખા પણ આવે. તમને મેં સમજાવ્યું હતું કે જે બ્રેડ આવે એને આમ વાળી દઈએ એટલે સ્લાઇસ બની જાય. તો ગમે તે રીતે વાળી શકે છે ને. તમે સ્લાઇસ ખાવા જાઓ તો આમ પણ વાળી શકે છે, આમ પણ વાળે છે. એવું કે લખેલું હોય, એમાં નિશાન કરેલું હોય છે બ્રેડમાં કે આમ જ વાળવાનું ના, એ આમ ખાલી વાળી દે એટલે આકાર એનો બંધ બેસતો થઈ જાય. તો ચોરસમાં આડી અને ઊભી બે પ્રકારની સમિતિ રેખા આવે. પછી
હવે આ બ્રેડ છે, આ બ્રેડને આપણે આમ મારી દઈએ તો શું બની જાય? તમે બ્રેડ પકોડા ખાવ છો ને, એ બ્રેડ પકોડું બની જાય. ખબર પડી? તો આપણે ત્રાંસું એટલે કે વિકર્ણ છે, જે વિકર્ણમાંથી આપણે એને બંધ બેસતો આકાર બનાવી શકીએ તો બની ગયું તમારું બ્રેડ પકોડું. તો વિકર્ણમાંથી સમિતિ રેખા બની જાય 3 નંબરની. હવે ફરજિયાત નથી કે આમ જ કરવું, આપણે આમ પણ કરી શકીએ છીએ. થયું? આમ પણ આપણે એનો સમિતિ આકાર બનાવી શકીએ છીએ. તો ગમે તે બાજુ બ્રેડ પકોડું બની જાય. એવું કે ફરજિયાત તો છે નહીં. આ રીતે પણ એની સમિતિ રેખા બનશે. 4 નંબર કુલ એની 4 સમિતિ રેખા આવે. ચોરસની સમિતિ રેખા આવશે 4. મેં યાદ કરાવ્યું કે નિયમિત આકૃતિ હોય તો ચોરસના 4 ખૂણા આવે એટલે 4 સમિતિ રેખા આવશે. પંચકોણની અંદર 5 સમિતિ રેખા આવશે. કઈ જો આપણે એ કઈ હતી? આ ખૂણો છે, એની આ સામેની બાજુમાંથી એક પાસ થાય. પછી આ ખૂણો લેવાનો, આ ખૂણો એની સામેની બાજુમાંથી પાસ થાય. પછી આ ખૂણો લેવાનો 3 નંબર, એની સામેની બાજુમાંથી પાસ થાય. પછી આ ખૂણો લેવાનો 4 નંબર, એની સામેની બાજુમાંથી પાસ થાય. અને આ ખૂણો લેવાનો 5 નંબર, એની સામેની બાજુમાંથી પાસ થાય. તો કુલ 5 સમિતિ રેખા આવે પંચકોણ માટે. ષષ્ઠકોણની વાત કરીએ, કુલ ખૂણા આવશે 6 સમિતિ રેખા આવે. પહેલો આ ખૂણો, પહેલી સમિતિ રેખા, પછી આ ખૂણો, બીજી સમિતિ રેખા, પછી આ નંબરનો ખૂણો, ત્રીજી સમિતિ રેખા. બરાબર? પછી 4 ખૂણા થઈ ગયા છે. પહેલો ખૂણો થઈ ગયો. હવે વચ્ચેથી આપણે એને ભાગ કરી શકીએ આ રીતે. ચોથી સમિતિ રેખા બનશે. જો પહેલી આપણે આમ ભાગ કરી શકીએ એટલે આ ખૂણેથી આ ખૂણે, પછી આમ સામસામે મેચ કરી શકીએ 4. હવે પાંચમી અને છઠ્ઠા નંબરની કઈ રીતના ક્યાંથી બનશે જો તો ચેક કરીને મને કહો. પાંચમી સમિતિ રેખા ક્યાં આવે અને છઠ્ઠી સમિતિ રેખા ક્યાં આવશે? તો જેટલા ખૂણા છે એ દરેક ખૂણામાંથી આપણે સમિતિ રેખા દોરવાની છે. આ બાજુથી આવશે અને એક આ બાજુથી આવશે. 5 અને 1 6 એટલે કુલ આવશે 6 સમિતિ રેખા આવશે. ષષ્ઠકોણ માટેની 6 સમિતિ રેખા આવશે. આગળ જોઈએ સ્વાધ્યાય 13.2 ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 માં પ્રશ્ન શું છે કે નીચેના દરેક આકાર માટે સમિતિ રેખાઓ શોધો. તમને બધા આકાર આપેલા છે. કુલ 9 આકાર છે. આ 9 આકારની સમિતિ રેખા તમારે બનાવવાની છે. એની સમિતિ રેખા શું બનશે? પહેલું તમને એક સમજાઈ દઉં. ચોરસ છે. પહેલી આકૃતિ છે એ આ રીતે ચોરસ છે. તો ચોરસની સમિતિ રેખા કેટલી આવે? હમણાં જ આપણે દોરેલી 4 સમિતિ રેખા આવશે. ચોરસની સમિતિ રેખા કેટલી આવશે? 4. આપણે હમણાં જ દોરેલી. તો દરેક વિદ્યાર્થીએ એ આવડશે તો જવાબ કે ચોરસની સમિતિ રેખા કેટલી થાય? ઓકે 4 થાય. પછી બાજુમાં બીજી એક આકૃતિ છે. જો એની સમિતિ રેખા કેટલી બનશે તમારે એ કહેવાનું છે. બીજી આકૃતિ છે આ રહી. ઓકે, તો આની સમિતિ રેખા કેટલી બનશે? તો આની સમિતિ રેખા આપણે જોઈએ તો આ આકાર જે છે એ આકાર આપણે વચ્ચેથી એના ભાગ કરી દઈએ અને એક આ રીતે ભાગ કરી દઈએ. દેખાય છે? 4 નહીં આવે 6 આવશે. આમાં પણ જેને 4 જવાબ આપ્યો હોય એ જો વચ્ચેથી આ રીતે આવશે એટલે સામસામે 2 ભાગ થશે. પછી આ રીતે એક ભાગ પડશે આડી, તો ઉપર અને નીચે 2 ભાગ પડશે. પછી વિકર્ણ જે છે એ કર્ણ કહીએ એમાંથી સામસામે જોઈન્ટ થશે એટલે કુલ એની 4 સમિતિ રેખાઓ આવશે. પડી ખબર બધાને?
આ આકાર માટે 4 સમમિતિ રેખા આવશે. પછી એની બાજુમાં બીજો આકાર જે છે ચોરસની અંદર જે લૂડોની ગેમ રમીએ ને આપણે એ પ્રકારનો આકાર છે અહીંયા આ આકાર. તો એના માટે સમમિતિ રેખા ચોરસમાં જેટલી આવે એટલી જ આવશે, 4 આવશે. એના માટે પણ ઊભી એક આવશે, એક આડી આવશે અને વિકર્ણમાંથી આવશે. 4 સમમિતિ રેખા આવશે. શેઠ ગૌતમે જવાબ આપ્યો સાચું. પછી ચોથી આકૃતિ છે ડી. તો ડી માટે સમમિતિ રેખા એક જ આવશે. ડી માટે સમમિતિ રેખા એક જ આવશે, ઊભી. આમ અને આમ બંને જોઈન્ટ થઈ શકે. પછી ઈ ષષ્ઠકોણ, હમણાં જ દોર્યું આપણે, 6 સમમિતિ રેખા આવે એની. ષષ્ઠકોણની સમમિતિ રેખા કેટલી આવશે? 6. ષષ્ઠકોણની સમમિતિ રેખા આવશે 6. પછી બાજુમાં છે આ રીતનું હોય આકૃતિ, દેખાય છે આકૃતિ. આ આકૃતિ માટે સમમિતિ રેખા કેટલી આવશે જોઈએ આપણે. તો એ આકૃતિ માટે પણ અંદર ષષ્ઠકોણ જેવું જ છે, તમે જુઓ તો ષષ્ઠકોણ જ છે. તો એના માટે પણ 6 સમમિતિ રેખા આવશે. આના માટે 6 સમમિતિ રેખા આવશે. જો તમને બતાવું, આ રહ્યું દેખાય છે. એની ઉપરનું પંચકોણ માટે, એના ઉપરનું જે આકૃતિ છે એના માટે અને એના માટે કેટલી સમમિતિ રેખા આવશે? 6. ષષ્ઠકોણ જેવું જ છે એટલે એના માટે 6 સમમિતિ રેખા આવશે. હવે લઈએ ક્વેશ્ચન નંબર 2, પ્રશ્ન નંબર 2. બરાબર. શું છે પ્રશ્ન? કે નીચેની દરેક આકૃતિમાં ત્રિકોણની ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો. દરેકની સમમિતિ રેખા જો હોય તો શોધો અને તેનો પ્રકાર નક્કી કરો. ઓકે. તો 4 એ 4 ત્રિકોણ જ છે. હવે એની સમમિતિ રેખા હોય તો બનાવવાની, ના હોય તો લખવાનું. સમમિતિ રેખા બનશે નહીં. અને ત્રિકોણનો પ્રકાર જે છે અલગ અલગ ત્રિકોણના પ્રકાર કયા કયા આવે? સમબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ, આવા નામ આપણે આપવાના. ઓકે. જી બાકી છે, સોરી, ચલો જી બાકી રહી ગયો હતો. પ્રશ્ન 1માં જી બાકી રહી ગયો હતો. તો જી માટેનો જે આકાર છે એની સમમિતિ રેખા કેટલી બનશે? તો જો તો જી છે, જીના આપણે ઊભી કે આડી કોઈ પણ રીતે સમમિતિ આકાર બનશે નહીં. કારણ કે આપણે આમ વાળી દઈએ તો આવો આકાર ઉપર છે નથી, આવો આકાર ઉપર છે નથી, એટલે શૂન્ય આવશે. સમમિતિ રેખા એની આવશે શૂન્ય, આની જીની. બધી ખબર? શૂન્ય આવશે. પછી આવે સાથીઓ. તો સાથિયાની સમમિતિ રેખા પણ શૂન્ય આવશે. આની સમમિતિ રેખા પણ શૂન્ય આવશે. પછી એની બાજુની આકૃતિ ફૂલ જેવું છે, એની સમમિતિ રેખા બનશે 5. કેટલા 5 છે? 1 2 3 4 અને 5, એટલે પંચકોણ બને. શું બને? પંચકોણ બને. એટલે 5 સમમિતિ રેખા આવશે. ઓકે. હવે લઈએ પ્રશ્ન નંબર 2. ત્રિકોણના નામ કહેવાના છે. તો પહેલો ત્રિકોણ જે છે એની અંદર તમે ખાના જુઓ તો 1 2 3 4 5 6 7 અને 8 ખાના છે. તો ઉપરની બાજુએ ખાના 8 નથી, એટલે સમબાજુ ત્રિકોણ નથી. આ બંને બાજુ કેવી છે? સરખી છે. જો આ માપ અને આ માપ સરખું છે, તેને કયું કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. કયો ત્રિકોણ કહેવાય? નામ લખી લેજો. પહેલાનું નામ આવશે સમદ્વિબાજુ ત્રિકોણ. આ ત્રિકોણનું નામ આવશે સમદ્વિબાજુ ત્રિકોણ. સમમિતિ રેખા કેટલી બનશે? 1. ઊભી આવશે. જો આ રીતે ઊભી સમમિતિ રેખા આવશે. બધી ખબર? સમદ્વિબાજુ ત્રિકોણ હોય એટલે આ બંને માપ સરખા આવે. આ બંને માપ સરખા આવે. આ મોટું હોય આ બંને કરતાં. તો આમ અને આમ ભેગા કરી શકીએ આપણે, તો એની એક જ સમમિતિ રેખા બનશે. કેટલી? 1. કયો ત્રિકોણ કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ દેખાય છે બધાને? હા. હવે બાજુમાં ત્રિકોણ જોઈએ આપણે કેટલા છે. તો બાજુમાં ત્રિકોણ છે એમાં પણ એવું જ છે. આ નાનું છે, આ બંને સરખા છે.
તો આ પણ સમદ્વિબાજુ ત્રિકોણ છે। તો બંને ત્રિકોણ છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે। સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો એક જ સમમિતિ રેખા આવે, એની વચ્ચેથી ઊભી આવશે। ઓકે, ફરી ખબર બધાને? ગૌતમમાં મોઢામાંથી કાઢ નાખ, શું લગાવ્યું છે તે વ્યવસ્થિત ધ્યાન આપ ભણવામાં। ચલો હવે સી લઈએ આપણે। તો સી ની અંદર ચેક કરીએ કયો ત્રિકોણ આવે છે। તો એમાં પણ કાટકોણ ત્રિકોણ છે। જો અહીંયા 90 અંશ થાય છે તો કાટકોણ ત્રિકોણ કહેવાય। તો એની સમમિતિ રેખા જોઈએ આપણે। તો આ રીતે એની એક જ સમમિતિ રેખા બનશે। કેટલી બનશે? એક જ સમમિતિ રેખા બનશે। અને કયો ત્રિકોણ કહેવાય એને? કાટકોણ ત્રિકોણ। પછી આ રહ્યો ડી। ડી છે એનો જો આ આકાર આટલો છે, આ મોટો છે, આ અહીંથી નાનો છે। ત્રણે ત્રણ આકાર, ત્રણે ત્રણ લાઈનો નાની નાની છે, નાની મોટી છે। તો એવો ત્રિકોણને કયો કહેવાય? વિષમ બાજુ ત્રિકોણ। કેવો ત્રિકોણ કહેવાય? વિષમ બાજુ ત્રિકોણ। તો વિષમ બાજુ ત્રિકોણને સમમિતિ રેખા હોય ના હોય? બોર્ડ ઉપર લખ્યું છે જો ઉપર કે નિયમિત આકૃતિની સમમિતિ રેખાઓ મળે। વાંચ્યું તમે? નિયમિત આકૃતિની સમમિતિ રેખા મળે। આકૃતિ કેવી છે? અનિયમિત છે। આ બાજુનું માપ અલગ છે, આનું અલગ છે, આનું અલગ છે। ત્રણે ત્રણ બાજુના માપ અલગ અલગ છે। વિષમ બાજુ ત્રિકોણની સમમિતિ રેખા એક પણ આવે નહીં। આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3, કોષ્ટક પૂર્ણ કરો। સમબાજુ ત્રિકોણ। સમબાજુ એટલે બધી બાજુ સરખી આવે। હમણાં દોરેલું બોર્ડ ઉપર આપણે સમબાજુ ત્રિકોણ દોરવાનો। સમમિતિ રેખા કેટલી આવે એની? 3 આપેલું જ છે। પછી ચોરસ, તો હમણાં બોર્ડ ઉપર કરાયું હતું આપણે ચોરસ। ચોરસ દોરો, સમમિતિ રેખા કેટલી આવે એની? 4। ચોરસની સમમિતિ રેખા કેટલી આવે? 4। વ્યવસ્થિત માપથી દોરવાનું બધાએ। આટલી લંબાઈ જે આડી આવે છે ચોરસ બોર્ડ ઉપર છે, આ દેખાય છે આ બોર્ડ ઉપર। નીચેની બાજુ 4 સેન્ટીમીટર હોય તો ઊભું પણ 4 સેન્ટીમીટર, આડું 4 સેન્ટીમીટર, ફરીથી ઊભું 4 સેન્ટીમીટર। તો વ્યવસ્થિત માપનું દોરવાનું બધાએ। પછી ત્રીજું લંબચોરસ। લંબચોરસની સમમિતિ રેખા આવે 2। કેટલી આવશે? 2। એક આડી અને એક ઊભી। પછી છે સમદ્વિબાજુ ત્રિકોણ। હમણાં જ આગળ ભણ્યા આપણે આગળના પત્તા ઉપર, આ રહ્યું એ। કેટલી આવશે એની સમમિતિ રેખા? 1। સમદ્વિબાજુ ત્રિકોણ આ દોરી દેવાનો, આનો વાત તે બેઠો। પછી સમબાજુ ચતુષ્કોણ। સમબાજુ ચતુષ્કોણ એની કેવી આવશે આપણે જોઈએ। તો સમબાજુ ચતુષ્કોણ કેવો બનશે અને એની આપણે સમમિતિ રેખા કેવી આવશે? આ રીતે દોરવાનો, એને કહેવાય સમબાજુ ચતુષ્કોણ। ઓકે, થોડો કામ ત્રાસો દોરવાનો। એની સમમિતિ રેખા કેટલી આવશે? એની 2 સમમિતિ રેખા આવશે બંને વિકર્ણમાંથી। આ પહેલી સમમિતિ રેખા અને આ બીજી સમમિતિ રેખા। સમબાજુ ચતુષ્કોણની સમમિતિ રેખા આવશે 2। પછી છે વર્તુળ। તો વર્તુળની સમમિતિ રેખા આવશે અસંખ્ય। પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી, 11મી, 12મી, 13મી, 14મી, 15મી, 16મી। કેટલી આવશે? અસંખ્ય સમમિતિ રેખા આવશે વર્તુળ માટે। પડી ખબર બધા વિદ્યાર્થીઓને? દરેકને ખબર પડી ગઈ? વર્તુળની સમમિતિ રેખા આવશે અસંખ્ય। ચલો હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 4। એવો ત્રિકોણ દોરો
કે જેને એક જ સમમિતિ રેખા હોય, પાછળ જેવો આપણે દોરેલો છે આ રહ્યો છે આ, એનો જવાબમાં આવશે આગળથી જોઈને દોરી લેવાનો, સમદ્વિ બાજુ ત્રિકોણ આનું આ દોરી દેવાનો. બે સમમિતિ રેખા હોય એવો ત્રિકોણ દોરો. કેટલી સમમિતિ રેખા હોય એની? બે સમમિતિ રેખા હોય તો બે સમમિતિ રેખાવાળો ત્રિકોણ દોરી શકાય નહીં. કાં તો એક જ સમમિતિ રેખા હોય અથવા તો ત્રણ હોય. પડી ખબર? એક જ સમમિતિ રેખા આવે અથવા તો ત્રણ આવે. બે સમમિતિ રેખાવાળો ત્રિકોણ બને નહીં. પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 સોરી સી. ત્રણ સમમિતિ રેખા હોય તેવો ત્રિકોણ બનાવો. હમણાં જ આપણે દોરેલો ત્રણ સમમિતિ રેખાવાળો ત્રિકોણ કેવો આવશે? ત્રણ સમમિતિ રેખાવાળો ત્રિકોણ આ પહેલી સમમિતિ રેખા, બીજી સમમિતિ રેખા, ત્રીજી સમમિતિ રેખા, ત્રણ સમમિતિ રેખાવાળો ત્રિકોણ. પછી ડી, એક પણ સમમિતિ રેખા ના હોય તેવો ત્રિકોણ. આપણે આગળ જ દોરેલું છે, આગળનો ડી જોઈ લો. આર્યો એક પણ સમમિતિ રેખા ના હોય તેવો ત્રિકોણ, આ ત્રિકોણ દોરી દેવાનો. પડી ખબર બધાને? આ ત્રિકોણ દોરી દેવાનો. એક પણ સમમિતિ રેખા ના હોય તેવો ત્રિકોણ.